ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम शुद्धात्मने नमः। नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्जायाणं, नमो लोये सौवसाहुणम्। सकल कर्म नो क्षय करी, पाम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने, वंदो करि बहुभाव। આચાર્ય પૂજપાદ સ્વામી રચિત ઇષ્ટોપદેશ નામનો ગ્રંથ, એમાં આપણે વિગત 2-3 દિવસથી 2-3 પીરિયડથી આપણે એમાં સ્વાધ્યાય ચાલુ કર્યો છે. ઇષ્ટોપદેશ, ભલો ઉપદેશ, કાર્યકારી ઉપદેશ, મોક્ષ માર્ગમાં કાર્યકારી ઉપદેશ, દુઃખથી છૂટવાનો ઉપદેશ, પરિભ્રમણના નાશનો ઉપદેશ, એને ઇષ્ટોપદેશ કહેવામાં આવે છે. અને એની સુંદર ટીકા પંડિત આસાદરજીએ કરેલી છે. આપણે આસાદરજી પંડિતજીનું મંગલાચરણ પર જોયું હતું, અને ત્યારબાદ પહેલા નંબરની ગાથા પણ સ્વાધ્યાયમાં લીધી હતી. ફરીથી આપણે પહેલા નંબરની સ્વાધ્યાયનો પાઠ ગાથાનો પાઠ કરીએ છીએ, અને ત્યારબાદ એની ચર્ચા આગળ વધારીએ છીએ. અસ્ય સ્વયં સ્વભાવાપ્તિર ભાવે ક્રસ્તન કર્મણઃ, તસ્મૈ સંજ્ઞાન રૂપાય નમોસ્તુ પરમાત્મને. સકળ કર્મ નો ક્ષય કરી, પામ્યા સ્વયં સ્વભાવ. સર્વજ્ઞાની પરમાત્મને, નમો કરી બહુભાવ. મંગલાચરણ રૂપે આ ગાથા પૂજ્યપાદ સ્વામીએ લખેલી છે. આમે કોઈ પણ ગ્રંથની શરૂઆત થાય તો એમાં ઈષ્ટદેવને મંગલાચરણ રૂપે યાદ કરવામાં આવે છે. એના પણ અનેક કારણો જેના ગામમાં લખેલા છે. એમાં મુખ્ય કારણ કે ઈષ્ટને યાદ કરવા એનું મુખ્ય કારણ કે એ આપણા આદર્શ છે. નંબર 2, આપણે એ દશા પ્રાપ્ત કરવી છે. નંબર 3, એમને યાદ કરીને ગ્રંથની શરૂઆત કરે તો કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે. અને મેઇન વાત તો એમને યાદ કરતા પોતાના પરિણામમાં વિશુદ્ધિ થાય, એ મોટો ફાયદો છે. ગુરુદેવશ્રીએ આ ગાથાની પ્રવચનમાં પ્રવચન સારજીને યાદ કર્યું છે, જેમાં આપણે લઈશું. એમાં લખ્યું છે, એવા અર્યંતા આદિ ભગવાનનું નામ સ્મરણ પણ ભલું છે. એમનો સ્વરૂપનો વિચાર કરે એ તો ભલો છે જ, પરંતુ નામ સ્મરણ કરવું એ પણ ભલું છે. એની પણ ચર્ચા આપણે જ્યારે નંબર આવશે એ વખતે કરીશું. આમાં મંગલાચરણમાં પરમાત્માને નમસ્કાર કર્યા છે, સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે, કારણ કે સકળ કર્મનો ક્ષય લખ્યો છે. અરિયન ભગવાનને કર્મનો ક્ષય તો થયો છે, પણ 4 કર્મનો ક્ષય થયો છે. ઘાતી કર્મ જેને નાશ કરી પાયો કેવલ જ્ઞાન. એમને 4 ઘાતી કર્મનો નાશ કરી અર્યંત અવસ્થા પ્રાપ્ત થઈ છે. સકળ કર્મનો ક્ષય થયો નથી. એમને આનંદ સુખ તો પ્રાપ્ત થયું છે, પરંતુ અવ્યાબાદ સુખ પ્રાપ્ત થયું નથી. અને હંમેશા જે આપણું શરૂઆત છે એ પૂર્ણતાના, જે પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે, જે સ્વાધ્યાય મંદિર સોનગઢમાં લખેલું પણ છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત. એટલે આપણું જે સામે લક્ષ્ય છે સિદ્ધ અવસ્થા, તો સૌથી પહેલા એને નમસ્કાર કરવામાં આવેલા છે. એક વાત. બીજું, સકળ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ. ગઈ વખતે આપણે થોડી ચર્ચા થઈ હતી. સ્વયં શબ્દ સહજ માટે પણ છે
અને સ્વયં શબ્દ પુરુષાર્થ માટે છે. માટે એ સ્વભાવની પ્રાપ્તિ થઈ તો કોઈ અન્ય વ્યક્તિ અન્ય કર્મની મહેરબાનીથી દેવશાસ્ત્રોની મહેરબાનીથી પ્રાપ્ત થઈ છે કે એમ નથી, પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થઈ છે. દરેક પર્યાય પુરુષાર્થ સહિતની હોય છે અને એ પુરુષાર્થથી પોતે એ પર્યાયે પોતે પોતાની ક્ષણિક ઉપાદાન યોગ્યતાથી પુરુષાર્થ કર્યો અને સ્વભાવનો આશ્રય કર્યો અને પૂર્ણતાને પામ્યા. અહીં પુરુષાર્થ એટલે એમાં બે વસ્તુ લેવાની છે. એક તો એ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ, પૂર્ણતા પ્રાપ્ત થઈ, એમાં બીજા કોઈનો રોલ નથી, કોઈ નિમિત્તનો રોલ નથી, કોઈ કર્મના અભાવનો રોલ નથી. કર્મનો અભાવ થયો એ 100% વાત, પણ કર્મના અભાવ થયો માટે પ્રાપ્ત થયું છે એ પણ જેને અપેક્ષા નથી. જેમ ભગવાન આત્મા નિરપેક્ષ છે એમ ખરેખર તો દરેક દ્રવ્યની દરેક પર્યાય પણ નિરપેક્ષ છે. અને નિર્મળ પર્યાય તો નિરપેક્ષ છે, મલિન પર્યાય પણ નિરપેક્ષ છે. બસ એનું લક્ષ્ય પર ઉપર છે, અલગ વાત છે. પરંતુ દરેક પર્યાય પોતાના સટકારકથી ત્યાં ઊભી થાય છે. જે ગુરુદેવશ્રી આપણને મહામંત્ર આપ્યો છે કે દરેક પર્યાય મલિન હોય નિર્મળ હોય એ પર્યાય પોતાના પર્યાયના સટકારકથી ઊભી થાય છે. એટલે એમાં કોઈ પરની અપેક્ષા નથી. તો આ સિદ્ધ અવસ્થા જે પ્રાપ્ત થઈ એમાં 12મા વ્રસદ નારાવ સહન હતું, એનાથી પ્રાપ્ત એ હોય અલગ વસ્તુ હોય જ, પણ એનાથી પ્રાપ્ત થઈ અવસ્થા કર્મના અભાવથી પ્રાપ્ત થઈ, દેવશાસ્ત્રોના સંયોગથી પ્રાપ્ત થઈ, એમના આશીર્વાદથી પ્રાપ્ત થઈ એમ નથી, પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થઈ છે. સ્વયં એ રીતે પ્રણમ્યા છે. એક વાત. બીજી વાત ગુરુદેવશ્રી બહુ સરસ આમાં કરી છે કે એ સ્વભાવ પ્રાપ્ત થયો તો પ્રાપ્તની પ્રાપ્તિ થાય. કુવામાં હોય એ અવાડામાં આવે. જો અંદર સ્વભાવમાં પૂર્ણ સ્વભાવ પડ્યો નથી તો પર્યાયમાં પણ પૂર્ણતા આવે નહીં. તો જે સ્વભાવ થયો હતો એ પર્યાયમાં એનલાર્જ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રી બહુ સરસ શબ્દ વાપર્યો છે પરમાત્મા પ્રકાશના પ્રવચનમાં કે આત્માને પર્યાયમાં એનલાર્જ કરવો એનું નામ પરમાત્મા દશા. પોતે ભગવાન આત્મા પૂર્ણ તો છે, પરંતુ જેમ એક ફોટાની નેગેટિવ કોપી નાની હોય, 1 ઇંચ બાય 1 ઇંચની કોપી નેગેટિવ હોય ફોટાની, પણ એમાં તમે મોટો ફોટો 5 ફૂટનો ફોટો પણ એનલાર્જ કરી શકો. એમ ભગવાન આત્માને, ત્રિકાળી ગાયક ભાવને, ધ્રુવ તત્વને પર્યાયમાં પૂરેપૂરો જેવો પૂરો છે એવો પર્યાયમાં પૂરો એનલાર્જ કરવો એને પરમાત્મા દશા કહેવામાં આવે છે. હવે એમાં આ જે ટીકા છે એમાં એમને કેમ યાદ કર્યા છે એની પણ વાત, એ કઈ રીતે થયા એક વાત, અને આપણે એમને કેમ યાદ કરીએ છીએ 2 વાત આ ટીકામાં જે લખી છે. એમાં આપણે ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે જોઈશું. જો તમારી જોડે પ્રવચન હોય તો ઉષ્ટોપદેશના પ્રવચન ભાગ 1 પેજ નંબર 5 ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. ગયા સેશનમાં આપણે ત્યાં સુધી જોયું હતું કે કોઈ વ્યક્તિ કાળની સામે જોવે તો કાળની સામે જોવાનું નથી, સ્વભાવની સામે જોવાથી પર્યાયમાં આનંદ આદિ પ્રગટ થાય છે. 5 નંબરનું પેજ છે. એ જે ભગવાન થયા તો અનાદિથી ઉપરથી 7મી 8મી લાઈન છે ગુજરાતીમાં, જેને અનાદિકાળથી પ્રિય વિકાર પ્રિય લાગતો હતો, અનાદિકાળથી સ્વભાવનું ભાન નહોતું, તો પર્યાયમાં જે રાગાદી ભાવ છે, ઔદૈક ભાવ છે, મિથ્યાત્વ ભાવ છે એ પ્રિય લાગતો હતો. હવે અનાદિકાળથી વિકાર પ્રિય લાગતો હતો, હવે પ્રિય આત્મા લાગ્યો. બસ આટલો જ ફરક છે. વર્તમાન પર્યાયમાં તમને પ્રિય શું લાગે છે? આત્મા પ્રિય લાગશે તો પર્યાયમાં તમને પરમાત્મા દશા, અને વિકાર પ્રિય લાગશે તો પર્યાયમાં સંસાર દશા. તમારે ચોઈસ તમારા હાથમાં છે. તમને શું પ્રિય છે? ભોગ પ્રિય છે, સંયોગ પ્રિય છે, આ રખડવું પ્રિય છે, ખાવું પીવું પ્રિય છે, કે રાગાદી ભાવ પ્રિય છે? ભગવાનની ભક્તિ પૂજા એ હો અલગ વસ્તુઓ છે. દેવ પૂજા રૂપાસ્તી સ્વાધ્યાય સંયમ તપ દાનશ્ચેતી ગ્રસ્તાનામ સટકર્માણી દિને દિને મુમુક્ષુના શ્રાવકનું જીવન શૈલી ચરણાયુગના અનુસાર જ ઢળેલી હોવી જોઈએ. એ ટાઈપનું આપણું જીવનનું ઘડતર હોવું જોઈએ. પરંતુ એ શુભ ભાવ એટલે તેને પ્રીતિ થઈ ગઈ, એ શુભ ભાવ એ વિકારનો પ્રેમ થઈ ગયો, તો ત્યાં તારો સંસાર ઉભો છે. ખ્યાલ આવ્યો ને? તો અનાદિથી વિકાર પ્રિય હતો, શુભ ભાવ પ્રિય હતો. જો ગુરુદેવ શ્રી બહુ સરસ વાત કરે છે, આ જીવ પાપમાં 2 ભૂલ કરે છે.
પાપમાં મજા માને છે અને શુભમાં ધર્મ માને છે. લખવું હોય તો લખી લેજો, આ ગુરુદેસીના બોલ છે, મારા પોતાના નથી. પાપમાં મજા માને, સુખ માને છે અને પુણ્યમાં ધર્મ માને છે. બંનેમાં ભૂલ છે. એટલે પાપમાં એટલે વિષય કસાયમાં, ભોગમાં, પત્નીના ભોગમાં, ખાવા પીવામાં, ફરવામાં, એ બધામાં સુખ માને છે. ટોટલી પાપના પરિણામ એમાં સુખ માને છે. એટલે એમાં પણ એને વિકારની એટલે અશુભ રાગની પ્રીતિ થઈ. ત્યારબાદ થોડો કંઈક સ્વાધ્યાયમાં આવે અથવા ધર્મ માર્ગમાં લાગે તો એને શુભ ભાવનો પ્રેમ થઈ જાય. એટલે ભગવાનની ભક્તિ કરે, પૂજા કરે, સ્વાધ્યાય કરે, એ ટાઈપના પરિણામ થાય તો એને પ્રેમ થઈ જાય. અને જેઓ 82 વચનામૃતમાં એક સરસ બહુ વાત લખી છે કે મુમુક્ષુ કાર્યની ગણતરી ન કરે. કાર્યની ગણતરી ન કરે એટલે હું 2 કલાક સીડી કેસેટ સાંભળું છું, 1 કલાક પ્રવચન સાંભળું છું, 1 કલાક સાથે વાંચું છું, અડધો કલાક પૂજા કરું છું, અડધો કલાક આમ કરું છું, એમ કાર્યની ગણતરી ન કરે. કાર્યની જે ગણતરી કરે ને એટલે એ કાર્ય જે શુભ ભાવ છે એની રુચિ છે. અને જ્યાં સુધી શુભની રુચિ, અને ગુરુદેશી તો એટલું શું કહે છે, જેને શુભ ભાવની રુચિ, રાગની રુચિ, એને ભોગની રુચિ છે, એને રખડવાની રુચિ છે, એનો સંસાર કદાપી અંત આવવાનો નથી. અનાદિકાળથી વિકાર પ્રિય લાગતો હતો, હવે આત્મા પ્રિય લાગ્યો. તો એનો પુરુષાર્થ કયો? હવે આ પુરુષાર્થ જે આત્મા પ્રિય લાગ્યો ને, તો એ આત્મામાં લીનતા કરવી. પહેલા શરૂઆતમાં આત્માને જાણવો, આત્માની શ્રદ્ધા કરવી, એ સમ્યક દર્શનનો પુરુષાર્થ. અને એમાં પૂર્ણ લીનતા થઈ જવી એ કેવળ જ્ઞાનનો પુરુષાર્થ. એટલે પુરુષાર્થના નામે પણ તારે લક્ષ્ય આત્માનું જ રાખવાનું છે. પરમાં કંઈ કરવાનું નથી. પરમાં તું કરી શકતો પણ નથી. અરે એક સમયની પર્યાયનો પણ ફેરફાર કરી શકતા નથી. પર્યાયનો ક્રમ પણ આગો પાછો કરી શકતા નથી. તો 12માં તો પુરુષાર્થ જો કરવાની તે ભાવના થાય છે. ગુરુદેસીના શબ્દોમાં આવે છે એ તો નપુંસકતા છે. અને એના માટે 4 શબ્દ ગુરુદેસીના પ્રવચનમાં હંમેશા એક સાથે બોલે છે: નપુંસક, ક્લીબ, હિજડો અથવા પાવૈયો. 4 શબ્દ ગુરુદેસી પ્રવચનમાં બોલે છે. આત્મપ્રિય લાગ્યો અને આ પુરુષાર્થ કર્યો. જેને પ્રિય આત્મા લાગ્યો એ ભગવાનની ટોળકીમાં આવી ગયો. જેને પ્રિય રાગ લાગ્યો, વિકાર લાગ્યો, એ સંસારની 2 ટીમ પાડેલી છે. તમારે કઈ ટીમમાં જવું છે તમારા ઉપર છે. અને એ આત્મા તને પ્રિય લાગ્યો ને, તો એના ફળમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. જુઓ, અને બીજું આગળ લખ્યું છે, એ કાળ એમાં આવી ગયો. એ આત્મા એને પ્રિય લાગ્યો ને, એ જ એનો કાળ પાકી ગયો. કારણ કે એને સમ્યક દર્શનનો કાળ પાકવાની તૈયારી થાય ને, તો એની પૂર્વ ભૂમિકામાં આત્મા પ્રિય લાગે. અને એને નરક નિગોદમાં જવું હોય તો એને વિષય ભોગ પ્રિય લાગે. એ બસ એનો કાળ પાકી ગયો. જીવો, હવે નીચે બહુ સરસ વાત લખી છે. ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ, આનંદ સ્વરૂપ, અતિનય આનંદ રસનો કંદ પ્રભુ. એની પ્રીતિ પ્રિયતામાં શ્રદ્ધા, રમણતા અને જ્ઞાનમાં જોડાણો. એ પરમાત્મા કેવળ જ્ઞાનને પામ્યા. એટલે કેવળ જો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે પણ શુભ ભાવનું કોઈ કામ નથી, અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે પણ શુભ ભાવનું કોઈ સ્થાન નથી. એક આત્માનો આશ્રય કરવાનો, આત્મામાં લીનતા કરવાની, બસ તને બધું જ કામ એક આત્માનો આશ્રય થઈ જશે. બરાબર? જુઓ, હવે એવા ભગવાન, જુઓ એક વાત મોક્ષમાં પ્રકાશમાં બહુ સરસ આવે છે કે ભાવ શૂન્ય ક્રિયા મોક્ષ માર્ગમાં કોઈ કાર્યકારી નથી. એનું રિઝલ્ટ 0. ભાવ શૂન્ય ક્રિયા, તમે પૂજન કરો છો, તમારા ભાવ જોડાતા નથી, તો 1 પૂજન કરો, 2 કે 10 પૂજન કરો, કોઈ કાર્યકારી નથી. પણ તમે જે બોલો છે એમાં તમારો ભાવ જોડાય છે, તમારા પરિણામ જોડાય છે, પરિણામમાં વિશુદ્ધિ થતી જાય છે, તો એ પૂજા કાર્યકારી છે. હવે અહીં એટલા માટે કેમ મેં યાદ કર્યું કે અહીં પહેલી ગાથામાં ભગવાનને નમસ્કાર કર્યા છે. તો આપણે જેને નમસ્કાર કરીએ છીએ, જો એનું સ્વરૂપ આપણને ખબર ના હોય તો આપણે નમસ્કારનો શું ફાયદો? ખ્યાલ આવે છે? જેને આપણે નમસ્કાર કરીએ, જેને આપણે નમીએ, જેને આપણે સર્વસ્વ માનીએ 12માં, એનું જ આપણને સ્વરૂપ ખબર નથી. અરે શું વાત કરું, જે પંચ પરમેશ્વરી નમોકાર મંત્ર કોઈ પણ જૈન એવો નહીં હોય, ભલે નાસ્તિક હશે જૈન, છતાં પણ નમોકાર મંત્ર
તો દિવસમાં એક વખત બોલતો જ હશે. 5 અર્યંતાણમ સિદ્ધાણમ નમો આયર્યાણમ ઉવજ્યાણમ નમો લોહી સૌ એમ બોલે, પણ એ બધાનું સ્વરૂપ શું છે એ ખબર નથી, તો તારા નમસ્કાર એમને પહોંચે કઈ રીતે અને તને ફાયદો શું થયો? એટલા માટે મોક્ષમાં પ્રકાશકમાં પહેલા અધિકારમાં 5 પરમેશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે. અને હું દરેકને કહું છું એ સ્વરૂપ વારંવાર વાંચવું જોઈએ. અર્યંત ભગવાન સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું છે, કારણ કે આપણે એ દશા પ્રાપ્ત કરવી છે. જે દશા પ્રાપ્ત કરવી છે, જેમ આપણે લૌકિકમાં કોઈ ગામમાં અથવા કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવું હોય, કોઈ સિટીમાં ફરવા જવું હોય, કોઈ બીજા વિદેશમાં ફરવા જવું હોય, તો પહેલા બધું જ એનું આપણું લિટરેચર ભેગું કરીએ છીએ. કઈ રીતે જવાનું, ક્યાં રોકવાનું, શું કરવાનું, આ કરવાનું, બધું જ લિટરેચર ભેગું કરીએ છીએ. તો આપણે જે દશા પ્રાપ્ત કરવી છે એનું લિટરેચર આપણા માઇન્ડમાં કેમ ના હોવું જોઈએ? અને એટલા માટે ગુરુદેવ શ્રી કહે છે, જો 5 નંબરના પાના ઉપર છેલ્લી લાઈન છે, કહે છે કે હું એને નમું છું. હું એને નમું છું. કોને? સિદ્ધ ભગવાનને. મારું નમન, મારું વલણ, મારું ગોલન, મારો વિનય, આવા સર્વજ્ઞ પરમેશ્વર ઉપર જાય છે. વાહ, શું કીધું? કેટલા શબ્દો વાપર્યા એક જ વસ્તુને, અલગ અલગ કેટલા શબ્દો. હું જેને નમું છું એટલે કે મારું નમન, મારું વલણ, મારું ગોલન, મારો વિનય, જે પરમાત્માને જાય છે એ પરમાત્માનું સ્વરૂપ શું છે એ મારા ખ્યાલમાં હોવું જોઈએ. જીવો એ એમાં જ આગળ વાંચીએ છીએ. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જેણે આત્મા આરાધના કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એને હું નમસ્કાર કરું છું. લક્ષમાં કેવળ જ્ઞાન લીધું, જોજો, લક્ષમાં કેવળ જ્ઞાન લીધું અને કેવળ જ્ઞાની આ રીતે પ્રાપ્ત કરી એવી પ્રતીતિ થઈ. શું કીધું? કેવળ જ્ઞાન કરવાની વિધિ, કેવળ જ્ઞાનની વિધિ અને સ્વરૂપની રમણતા આચાર્ય કરે છે. આગળ વાંચજો. મારા કરતા પૂર્ણ દશા જેને પ્રાપ્ત થઈ અને એ મારે જોવે છે. મારે આટલી દશામાં રહેવું નથી. મારે આ સંસારમાં, મારે આ કસાય ભાવમાં, અને આચાર્ય દેવ કહે છે મને જે અપૂર્ણ દશા છે એમાં મારે રહેવું નથી. મારે પૂર્ણ દશા જોઈએ. હમે તો પૂર્ણ દશા હી ચાહિએ, સાદી અનંત કા આનંદ ચાહિએ. પતલી ધારણ ભાઈ છે ને, હોલી ખેલે મુનિરાજ, એમાં છે હમે તો પૂર્ણ દશા ચાહીએ. અને સમયસારના કલશ 3 નંબરમાં લખ્યું, મમ પરમ વિશુદ્ધિ સુંજિત માત્ર મૂર્તે. મને વિશુદ્ધિ તો પ્રાપ્ત થઈ છે, પણ પૂર્ણતાની પ્રાપ્તિ થાય એ માટે સમયસારની રચના કરું છું. જીવો. પછી એ 6 પાના પર ગુરુદેશે લખ્યું છે કે આ પહેલી ગાથામાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને માણેક થંભ રોક્યા અને એના માટે લગ્નનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ લગ્ન હોય ઘરમાં તો 4 પેલો એક માણેક થંભ 4 બાજુ 4 ખૂંટા ઠોકે, એમ તારે મુક્તિરૂપી સુંદરીને મેરેજ કરવાનું છે. તારા પણ લગ્ન થવાના છે. કોની સાથે? મુક્તિરૂપી સુંદરી સાથે. તો એના માટે તારી પર્યાયમાં સિદ્ધ ભગવાનની સ્થાપના કરી અને માણેક થંભ રોપ્યા છે. અને ગુરુદેવશ્રીએ નીચે લખ્યું છે 3 નંબરના પેરેગ્રાફમાં, અહીંયા 4 ગતિને ટાળવાના માણેક થંભ નાખ્યા. સિદ્ધ ભગવાનની સ્થાપના કરીને, અરે પહેલી ગાથામાં, સમયસારની પહેલી ગાથામાં, વંદિત તુ સૌ સિદ્ધે ધ્રુવચમ ઓમ ગદિમ પત્તે વોચ્છામી સમય પાહુડ એણીમો શુદ્ધ કેવળી ભણિતમ. એમાં ગુરુદેવશ્રી લખ્યું કે તારી પર્યમાં સિદ્ધ ભગવાનની સ્થાપના કરીને તો એવો ભવ્ય જીવ લીધો છે કે હવે એ સિદ્ધ થવાનો જ, એ સિદ્ધ થવાનો જ. અને બીજી વાત સરસ બહુ પ્રવચનમાં કરી છે એમને કે જેમ આપણા લૌકિકમાં આપણા ઘરમાં વિવાહી આવવાના હોય, કોઈ મોટા વ્યક્તિ આવવાના હોય, અને એ જે દિવસ આવવાના હોય, દાખલા તરીકે આજે ફ્રાઈડે છે, સેટરડે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે, વેવાઈ જ આવવાના છે, પ્રિય વેવાઈ, સત્તાપ્રિય, આજે ગુરુદેવના શબ્દોમાં સત્તાપ્રિય વેવાઈ આવવાના હોય, તો ઘરમાં એકદમ સાફ સફાઈ થઈ જાય, નવી ચાદર પથરાઈ જાય, કચરો મલિનતા બધું દૂર થઈ જાય. તો એક લૌકિક 1-2 દિવસ માટે વેવાઈ આવવાના છે, એમાં તારા ઘરની સાફ સફાઈ થઈ જાય, મલિનતા દૂર થઈ જાય, બધું વ્યવસ્થિત થઈ જાય, તો જેની પર્યાયમાં એક સિદ્ધ ભગવાન નહીં, 2 સિદ્ધ ભગવાન નહીં, પણ અનંત સિદ્ધ ભગવાનની સ્થાપના થાય. હવે એની પર્યાયમાં
આ મલિનતા રે, કષાય ભાવ રે, મિથ્યાત્વ ભાવ રે, એમ 3 કાળમાં બને નહીં. આ માણેક થંભ રોપ્યા છે. સિદ્ધની સ્થાપના કોને કહેવાય? અને જે જૂના પ્રવચન જે ગુરુદેવશ્રીના સમયસાર ઉપરના જે પૂજ્ય બેનશ્રીએ સંકલિત કરીને લખેલા છે, એના પહેલા જ ભાગમાં સમયસાર ઉપરના પ્રવચન, એમાં 6ઠી ગાથાના પ્રવચન તમે વાંચી લેજો. તમે જો તો પેજ નંબર પણ આપી દઈશ. એમાં લખ્યું છે કે જેમ ગામડામાં રસોડામાં જે પાણીને વાસણ ધોવાની મોરી હોય અને એ મોરીથી પાણી એક નાનો હોલ કર્યું હોય, એમાંથી બહાર નીકમાં જતું હોય. પહેલા તો આવા બધા ક્યાં હતા, સીધું બહાર પાણી જાય નીકમાં. તો એમાં એ જે હોલ પાડેલું હોય, રાત્રિ થાય ત્યારે માતા બહેનો ત્યાં એક પથ્થર અથવા ડાટો લગાવી દે. પથ્થર અથવા ડાટો લગાવી દે. શા માટે લગાવે? કે એમાંથી રાત્રિમાં કોઈ સાપ છે, ઉંદરા છે, કેવા જીવ જંતુ એ રસોડામાં ન આવે એ માટેનો ડાટો લગાવી દે. એમ આપ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી તારી પરિયામાં સિદ્ધની સ્થાપના કરી, ભગવાને ડાટો મારી દીધો કે તારી પરિયામાં કશાયને મિથ્યાત્વ ભાવ ન આવે, એવો આ માણેક થંભ રોપ્યા છે. ખ્યાલ આવ્યો ને? ગજબની વાત છે. સકળ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ. એવા ભગવાનને, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું તો તમારા રોમ પુલકિત થઈ જવા જોઈએ. અને તમે એવી કલ્પના કરો કે તમે અત્યારે ત્યાં, હું અત્યારે હિંમતમાં નથી બેઠો, તમે અમેરિકામાં નથી બેઠા, તમે સિદ્ધાલયમાં બેઠા છો અને સિદ્ધાલયમાં સામે અનંત સિદ્ધ ભગવાન છે અને એની વચ્ચોવચ બેઠા છો અને તમને નમસ્કાર કરો છો. એ વખતે તમારા પરિણામ કેવા થાય વિચારી જુઓ. એવું તમે મનમાં એવી કલ્પના કરો, ત્યારે તમને લાગશે કે આ 4 ગતિના અભાવના માણેક થંભ રૂપ્યા છે. આ પહેલી ગાથામાં જુઓ, અહીંયા 4 ગતિને ટાળવાના માણેક થંભ રૂપ્યા છે. વાહ! ચલો હવે આગળ જઈએ છીએ આપણે. એમાંથી હવે થોડી ટીકા છે, એમાં પણ આપણે થોડી ટીકા વાંચીએ છીએ કે ટૂંકમાં સિદ્ધ ભગવાને દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એમનો અભાવ કર્યો છે. તો ટીકામાં એ શબ્દ વાપર્યો છે કે જે પરતંત્રતાના કારણ હતા. શેના કારણ? પરતંત્રતાના કારણ હતા. એવા રાગાદી ભાવ અને એનું કારણ દ્રવ્ય કર્મ, એ બંનેનો અભાવ કર્યો છે. જો બસ એ પરતંત્રતા, પરાધીનતા આપણે વાંચવી છે. પેજ નંબર 7 છે. જીસે આત્મા કી પરતંત્રતા એટલે પરાધીનતા. ભગવાન આત્મા પોતાના આનંદ સ્વભાવને ભૂલી અને રાગ દેશ વિકારને આધીન થાય છે, તે પોતે જ પરાધીન થાય છે. શું કીધું? કર્મે તેને પરાધીન કરાયું નથી. પોતાના આત્માને ભૂલી, જે શ્રીમદજી લખ્યું, આ જીવની ભૂલ કેટલી કે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું. એ ભૂલના કારણે હું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા છું, ધ્રુવ તત્વ છું, જ્ઞાયક ભાવ છું, કારણ પરમાત્મા છું, એમ ભૂલી ગયો અને ત્યાં કર્મનો આશ્રય કર્યો, પરનો આશ્રય કર્યો, તો પર્યાયમાં વિકાર ઉત્પન્ન થયો. એ પોતાની અજ્ઞાનતાથી ઉભો થયો. નંબર 1. નંબર 2, એમાં પરતંત્ર પોતે થયો છે. એ પરાધીનતા, એ કર્મને આધીન થયો, એવી પરાધીનતા આ જીવે પોતે કરી છે. પ્રવચન સારની પરિશિષ્ટ લખ્યું છે પાછળ, એમાં 47 નય છે. એમાં એક ઈશ્વર નય છે, એક અનિશ્વર નય છે. અને ઈશ્વર નયમાં લખ્યું છે કે જેમ ધાવ બાતાના ત્યાં બાળક પોતે જાય છે, એમ પરતંત્રતા ભોગવે છે, એમ આ જીવ કર્મને આધીન થઈ રાગાદી ઉત્પન્ન કરે છે. એમાં પરતંત્રતા પરાધીન થવામાં પણ સ્વતંત્ર છે. શું કીધું? પરાધીન થવામાં પણ સ્વતંત્ર છે. એમાં કોઈ કર્મનો રોલ નથી. એટલે આ જીવે અનાદિથી પોતાના સ્વભાવનું ભાન નહીં કરી અને કર્મનો આશ્રય કરી અને પર્યાયમાં રાગ દ્વેષ ઉત્પન્ન કર્યા. એવી જે પરાધીનતા એ પોતે કરતા થઈ અને ઉત્પન્ન કરી છે, અને એમાં નિમિત્ત તરીકે દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે. એ દશા પોતે કરેલી છે અને એનો નાશ પણ પોતાને કરવાનો છે. એટલે એ જે પર્યાયમાં ખરેખર તો રાગાદિભાવ ઉત્પન્ન થયા ને, એ જ પરાધીનતા છે. રાગાદિભાવ ઉત્પન્ન થયા એ જ પરાધીનતા છે. અને સિદ્ધ ભગવાનને
એ બધું દ્રવ્ય કર્મ પણ નીકળી ગયું, ભાવ કર્મ પણ નીકળી ગયું અને 12મા શરીર પણ નીકળી ગયું. એટલે પૂરેપૂરી સ્વતંત્રતા એમને, સ્વાધીનતા અને સ્વતંત્રતા એમને પ્રાપ્ત ત્યાં થઈ ગઈ છે અને એના લીધે એમને પૂજ્યપણું ત્યાં પ્રાપ્ત થયું છે. હવે આવા ભગવાનને નમસ્કાર શા માટે કરીએ છીએ એની વાત ગુરુદેવશ્રીએ પ્રવચન સારને આધાર આપ્યો છે. પેજ નંબર 8 ઉપર જુઓ તમે. પ્રવચન સાર વીર ભગવાનની વ્યાખ્યા કરી છે. પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ, પરમેશ્વર, પરમ પૂજ્ય. હવે જે મારે બતાવું, જેમનું નામ ગ્રહણ પણ સારું છે. શું કીધું? જેમનું નામ ગ્રહણ જો ભાવથી સમજે ને, એમના ગુણથી સમજે તો બેડો પાર થઈ જાય, પણ નામ યાદ કરે, એમને નમો હરિહંતાણમ, જય ભગવાન, એટલું યાદ કરે તો પણ સારું છે. અને મંગલાચરણમાં બધા જ ગ્રંથોમાં જોઈએ તો સૌથી મોટું મંગલાચરણ વિસ્તારથી જો ભગવાન નમસ્કાર કર્યા હોય તો પ્રવચન સાર. તે સર્વને સાથે તથા પ્રત્યેકને વંદુ વળી હું મનુષ્ય ક્ષેત્રે વર્તા અરહંત અને શ્રી સિદ્ધને નમસ્કાર કરી. એ રીતે ગણધર અને અધ્યાપકોને કે સર્વ સાધુ સમૂહને તો શુદ્ધ દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને અને પોતે સમતા ભાવ ધારણ કરે, વિતરાગતા ભાવ ધારણ કરે, એના માટે નમસ્કાર કર્યા છે. આટલું મોટો વિસ્તારથી નમસ્કાર મંગલાચરણ એકલું પ્રવચન 5 ગાથા લખી, 5 ગાથા. તો એની ટીકામાં અમૃતચંદ સ્વામી લખ્યું, જેમનું નામ ગ્રહણ પણ, આ શેની વાત ચાલે છે? પહેલી ગાથામાં સિદ્ધ ભગવાને નમસ્કાર કર્યા તો એનું રીઝન છે, જેમનું નામ ગ્રહણ પણ સારું છે. એક સમયમાં પૂર્ણ આરાધન કરીને દ્રવ્ય કર્મ ભાવ કર્મનો નાશ કર્યો એવા પરમાત્મા, એના ગુણ શ્રવણની તો શું વાત કરવી? ભગવાનના અનંત ચતુષ્ટયની અથવા સિદ્ધ ભગવાનની અષ્ટગુણ પ્રગટ થયા છે એની તો શું વાત કરવી? પણ નામ ગ્રહણ પણ સારું છે, એટલા માટે મંગલાચરણમાં ભગવાનને યાદ કર્યા છે. એક તો પોતાનું સાધ્ય છે, એક વાત. બીજી વાત તો તમને ગજબની વાત કહું, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવાની વાત. જો કે આપણે છે કારણ પરમાત્મા, બરાબર, અને ભગવાન છે કાર્ય પરમાત્મા. હવે આપણે કારણ કેવું છે તો દેખાતું નથી, કારણ કેવું છે આપણને દેખાતું નથી, અને જે કારણ જેવું જ કાર્ય છે તો કાર્યને જોઈ અને આપણે કારણની યાદ આવે, ખ્યાલ આવે ને, આપણને ભરોસો આવે હું પણ આવું પરમાત્મા છું. એ માટે સિદ્ધ ભગવાનને દર્શન કરવામાં આવે. જો તમે સિમ્પલ દ્રષ્ટાંત આપું, હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે જેમ આપણે મોબાઈલ ખરીદવા જઈએ, બરાબર, તો 4-5 એ ડેમો પીસ આપણને બતાવે છે કે ભાઈ આ ફલાણો, તમારે ત્યાં તો એપલ ચાલતા હશે, ફલાણો મોબાઈલ છે, એમ આ છે, નંબર બધું બતાવે, 5-10 મોબાઈલ તમને બતાવ્યા. પછી એમાં તમે પાસ કરી કે મારે આ મોબાઈલ જોઈએ છે, આ મોબાઈલ મને આપો. તો એમાંથી ઉપરથી એક બોક્સ કાઢશે, જે બોક્સના ઉપર પ્લાસ્ટિકનું પેકિંગ પેક છે, એના અંદર કાર્ટૂન છે, એના અંદર પોલિથીન છે, અને એના અંદર 3 પેકિંગના અંદર મોબાઈલ છે, બરાબર. હવે તમે ખુલ્લો પીસ જોયો અને પેલા તમને બોક્સ આપ્યું, જે બતાવ્યો છે આપ્યો નથી, અને જે આપે છે બતાવતો નથી, બરાબર, પેકેટ ઓપન કરતો નથી. હવે તમારી આગળ પેકેટ મૂક્યું એને, તો તમને પેકેટ જોઈને ભરોસો થાય કે ના થાય? થાય કે ના થાય? થાય. શું ભરોસો થાય? કે આ જે મેં ઓપન પીસ જોયો ને, જે મેં હાથમાં લીધો હતો, આ પેક પીસ પણ એવો જ છે, આ પેક પીસ પણ એવો જ છે, બરાબર. એ રીતે આ કાર્ય પરમાત્મા જે મંદિરમાં બિરાજમાન છે અથવા સિદ્ધ ભગવાન, એ ઓપન પીસ છે, અને આપણે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મના પેકિંગ વાળો પીસ છે. પણ ઓપન પીસ જોઈને, સિદ્ધ ભગવાનને જોઈને આપણને પણ ભરોસો આવવો જોઈએ, હું પણ એના જેવો જ છું. જે સોનગઢથી બહાર પડેલી બાળ પોથી છે, અરિહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું, અરિહંત જેવો આત્મા જાણી મારે અરિહંત થાવું છે. એટલે આ મંગલાચરણમાં જે માણેક થમ રૂપિયા એટલા માટે કે તને વિશ્વાસ આવે કે હું પણ એમના જેવો છું. જા ઋષિયા સિદ્ધપ્પા,
આપણે શું કહેવાય નિયમ સારમાં શુદ્ધ ભાવ અધિકારની ગાથા છે 48 નંબરની ગાથા 46, 48, 49 ગાથા. જા ઋષિયા સિદ્ધપ્પા ભવમલ્લીએ તારીસા હોતી. જેવા સિદ્ધ ભગવાન છે ભવમાં ડૂબેલો સંસારી પણ એના જેવો જ છે અને એના જેવો છું એવો ભરોસો કરવા માટે એક વાત એ દશા પ્રાપ્ત કરવી છે એ માટે અને પોતાના પરિણામની વિશુદ્ધિ માટે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે. જુઓ બીજું ટીકામાં જે લખ્યું છે કે આ જે સિદ્ધ ભગવાનને દશા પ્રાપ્ત થઈ પોતાના દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મનો અભાવ કરી જે પર્યાયમાં દશા પ્રાપ્ત થઈ એ દશાથી આત્મા કથનચિત તાદાત્મા છે. કયો શબ્દ વાપર્યો છે ટીકામાં? હું આખી ટીકા વાંચતો નથી, મેન અંશ વાંચું છું કે એ પર્યાયથી કથનચિત તાદાત્મા છે. મૂળ ટીકામાં લખેલું છે. તો ગુરુદેશે એનો બહુ સરસ અર્થ કર્યો છે. કથનચિત તાદાત્મા કેમ લખ્યું? જો પેજ નંબર છે 9. જુઓ, निर्मल निश्चल चैतन्य केवल ज्ञान स्वभाव की प्राप्ति हो गई અને કૌંસમાં લખ્યું છે કે કથનચિત તાદાત્મ પરિણતિ की प्राप्ति हो गई. કથનચિત તાદાત્મ્ય એટલે શું? જો કથનચિત એટલે એ કઈ ત્રિકાળ નથી. શું કીધું? સિદ્ધની દશા જે પ્રાપ્ત થઈ, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું, ક્ષાયી જ્ઞાન પ્રાપ્ત થયું, એ એક જ સમયની પર્યાય છે. બીજા સમય બીજી પર્યાય આવશે. જો એવી ને એવી આવશે પણ એની એ નહીં આવે. શું કીધું? સિદ્ધ ભગવાનને જે પર્યાય આવશે, નવી નવી પર્યાય આવશે, એવી ને એવી જ આવશે પણ એની એ નહીં આવે. અને જે ગુણ, જો આત્મામાં એક જ્ઞાન ગુણ છે અને ભગવાનને કેવળ જ્ઞાનની પર્યાય છે, તો આત્મામાં જ્ઞાન ગુણ તો હંમેશા એનો એ જ છે. તો જ્ઞાન ગુણ સાથે ત્રિકાળ તાદાત્મા છે. જ્યારે આ જે કેવળ જ્ઞાનની પર્યાય છે એના સાથે કથનચિત તાદાત્મા, એટલે એ સમય પૂરતું, એક સમય પૂરતું તાદાત્મા છે. જુઓ, કથનચિત એટલે કઈ ત્રિકાળ નથી, એક સમયની પર્યાય છે ને, તો એક સમયની પર્યાય પૂરતો તાદાત્મ પરિણતિ થઈ ગઈ. સમય સમય બદલાય છે ને, સમય સમય એ બદલાય છે ને. અને ગુણ અને આત્માને તાદાત્મપણું છે. જ્ઞાન ગુણ અથવા આનંદ ગુણ અને આત્મા એ તો નિત્ય તાદાત્મા છે. કયો શબ્દ? નિત્ય તાદાત્મા. જ્યારે એક સમયની પર્યાય સાથે અનિત્ય તાદાત્મા એટલે એક સમય પૂરતો, બીજા સમય બીજી પર્યાય સાથે, તે સમય ત્રીજી પર્યાય સાથે. પણ કાયમી પર્યાય એક પર્યાય સાથે કાયમી તાદાત્મા નથી. કારણ કે કાયમી તાદાત્મા હોય ને તો પર્યાય નિત્ય થઈ જાય. કાયમી તાદાત્મા હોય તો પર્યાય નિત્ય થઈ જાય. જુઓ, નીચે ગુરુદેશે લખ્યું છે, ભગવાન પરમેશ્વર ત્રિલોકીનાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ દેવ પરમાત્માને આવી દશા પ્રગટ થઈ. જુઓ, કથનચિત નાખીને પણ આશાતરજીએ ટીકા ઘણી સરસ કરી છે. વસ્તુ જે છે એની સાથે, એટલે જે દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્ય છે, એની સાથે જ્ઞાન દર્શન જે ભંડાર, અનંત ગુણનો ભંડાર, એક બે નહીં, અનંત ગુણનો ભંડાર, એ તો ત્રિકાળ તાદાત્મ. એ દ્રવ્ય સાથે કેવા થાય છે? ત્રિકાળ તાદાત્મ. તાદાત્મ એટલે એ રૂપે ત્રિકાળ તાદાત્મ. અને એનું આરાધન કરી, એવા દ્રવ્ય સ્વભાવનું અનંત ગુણમય આત્માનું આરાધન કરી, એની દ્રષ્ટિ કરી, એમાં લીનતા કરી, પર્યાય પ્રગટ કરી. પણ એ પર્યાય ત્રિકાળીના લક્ષ્ય થઈ, પણ એ પર્યાય ત્રિકાળી નથી. શું કીધું? એ પર્યાય પ્રગટ થઈ ત્રિકાળીના લક્ષ્ય, પરંતુ પર્યાય ત્રિકાળી નથી. પર્યાય તો એક સમયની છે. પ્રગટ પર્યાય એ ત્રિકાળ તાદાત્મ નથી, એક સમય પૂરતી તાદાત્મ કહેવામાં આવે છે. એ વાત પંડિત કરી છે. હવે જો 10 નંબરનું પાનું એક બહુ સરસ વાત કરી છે એમને, કે અમે આજે નમસ્કાર કર્યા ને એમને નથી કર્યા. એના માટે એક બે લાઈન લખી છે. જો 10 નંબરના પાના ઉપર અંતિમ 2-3 લાઈન છે. પરમાત્મ દશા પ્રાપ્ત કેમ થઈ જાણી ને થયેલા પણ પર્યાયમાં એક સમય રહે છે, એવા જીવને ઓળખીને હું નમસ્કાર કરું છું. મારો નમસ્કાર આંધળો નથી. વાહ, મારો નમસ્કાર જે બોલે જય નારાયણ જય નારાયણ, આને પણ નમે, આને પણ નમે, આને પણ નમે. જેવો બધાને નમે ને, જો એમને જેનો વિનય ના થાય અને એનો પણ વિનય કે તો વિનય મિથ્યાત્વ છે. નમન નમન ગુરુદેવજી ફરમાવે છે, નમન નમન में फेर है बहुत नमे नादान. બધી જગ્યાએ નમસ્કાર નહીં, જેને નમસ્કાર કરે છે એનું તું પેલા સ્વરૂપ ઓળખી લે.
આંધળો નમસ્કાર નથી. આંધળો એટલે ઘેટાની જેમ નહીં. હું મારે કાયમ દ્રષ્ટાંત આપું છું. એક કૂવો હોય, બરાબર, એક ખેતર છે આખું, અને વચ્ચે કૂવો છે, અને ત્યાંથી ઘેટા નીકળ્યા, 10 ઘેટા નીકળ્યા, એમાં 3 ઘેટા કૂવામાં પડ્યા. તો કલાબેન પૂછું છું, કેટલા ઘેટા બહાર રહે? હલો, બધા કોઈ પણ બહાર નહીં રહે, બધા કૂવામાં જ જશે. તમને ગણિત નથી આવડતું? 10 માંથી 3 જાય તો કેટલા રહે? 10 જ જશે અંદર તો બી. કારણ કે એમનું અનુકરણ આંધળું છે. ઘેટાનું અનુકરણ આંધળું છે. અમે ઘેટા જેવા નથી કે આંધળા નમસ્કાર કરીએ. અમે નમસ્કાર કરીશું તો પરીક્ષા કરીને અને મારા જે આરાધ્ય દેવ એને નમસ્કાર કરીશ. અરે આપ મીમાંસામાં તો ત્યાં અરિહંત ભગવાનની પણ પરીક્ષા કરીશ. ખ્યાલ આવ્યો ને? જુઓ, એમને ઓળખીને હું નમસ્કાર કરું છું. મારો નમસ્કાર આંધળો નમસ્કાર નથી. ખ્યાલ આવ્યો ને? પહેલા સ્વરૂપ ખ્યાલ આવવું જોઈએ. અને ખરેખર તો સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ખ્યાલ આવી જાય ને, એને આત્માનું સ્વરૂપ ખ્યાલ આવી જાય. કારણ કે આત્મામાં અને સિદ્ધ ભગવાનમાં કોઈ ફરક નથી. કાર્યમાં અને કારણમાં કોઈ ફરક નથી. આ નિયમસારની એક સ્પેશિયાલિટી છે. ખ્યાલ આવ્યો ને? ભગવાન છે કાર્ય પરમાત્મા, સિદ્ધ ભગવાન કાર્ય પરમાત્મા, અને હું કારણ પરમાત્મા. પહેલા જુઓ એમ જોવાનું, હું કારણ જેવો ભગવાન છે ને એવો એમને પર્યાયમાં પ્રાપ્ત થયો છે. જેવો આત્મા છે એમને એવો પર્યાયમાં પ્રાપ્ત થયો છે. હવે આપણા માટે લેવાનું, જેવો એમને પ્રાપ્ત થયો છે એવો મારો દ્રવ્ય સ્વભાવ છે. સિમ્પલ. ફરી રિપીટ કરું છું. સિદ્ધ ભગવાનને જેવો દ્રવ્ય સ્વભાવ છે એવો પર્યાયમાં પ્રગટ થયો છે. જેવો દ્રવ્ય સ્વભાવ છે એવો પર્યાયમાં પ્રગટ થયો છે. હવે આપણા માટે જેવો એમને પ્રગટ થયો છે એવો મારો દ્રવ્ય સ્વભાવ છે. એટલે ખરેખર તો એમને નમસ્કાર થયા ને એ પોતાના આત્માને નમસ્કાર છે. એમને નમસ્કાર થયા એ પોતાના આત્માને નમસ્કાર છે. ખ્યાલ આવ્યો ને? એટલા માટે તો જે અભયજી પૂજન લખી છે ને, અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ્હી મેરે. મારા આદર્શ કોણ? સિદ્ધ ભગવાન. ભવિજન તુમ સમ નિજ રૂપ દ્યા કર તુમ સમ હોતે. વાહ! ભવિજન તુમ સમ નિજ રૂપ. ભવિજન તુમ સમ નિજ રૂપ દ્યા કર તુમ સમ હોતે. ચૈતન્ય પિંડ શિવ ભૂપ હોકર સબ દુઃખ ખોતે. ચૈતન્ય રાજ સુખ ખાન દુઃખ દૂર કરો મેરે. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ્હી મેરે. તો એવા સિદ્ધ ભગવાનને લક્ષ્યમાં રાખી એક વાત, એમના જેવો હું આત્મા છું એવો નિર્ણય કરી અને એમને નમસ્કાર કરી આપણે ઇષ્ટોપદેશ ગ્રંથની શરૂઆત કરીએ છીએ. એવું પૂજ્યપાદ સ્વામીએ પહેલી ગાથામાં લખ્યું છે. હવે આપણે બીજી ગાથા ઉપર શરૂઆત કરીએ છીએ. હવે બીજી ગાથામાં પ્રશ્ન એ કર્યો છે, એ પહેલા એક પહેલી ગાથાનો જે અંતિમ વાક્ય છે એ મૂળ ગાથા વાંચી અને બીજી ગાથા હું શરૂ કરું છું. અષ્ટકર્મ રહિત પેજ નંબર છે, મૂળ ઇષ્ટોપદેશ ગ્રંથમાં પેજ નંબર 3. અષ્ટકર્મ રહિત, અષ્ટગુણ સહિત, શુદ્ધ બુદ્ધ નિરંજન પરમાત્મા આ સિદ્ધ ભગવાનના વિશ્રમ વાપર્યા. તે આરાધક માટે સંપૂર્ણતાનો આદર્શ છે. એ આપણા આદર્શ છે. હવે જે મારે બતાવવું છે તે આદર્શને પોતાનામાં મૂર્તિમંત કરવા, આનું નામ નમસ્કાર કરવાનો હેતુ. શા માટે નમસ્કાર કરીએ છીએ આપણે? અરિહંત સિદ્ધ ભગવાનને, અરિહંત ભગવાનને શા માટે નમસ્કાર કરીએ છીએ? એમનું જેવું સ્વરૂપ છે એમનું પોતાનામાં મૂર્તિમંત કરવું, એટલે એવું સ્વરૂપ પોતાનામાં જોવું, એનું નામ એ માટે નમસ્કાર કરીએ છીએ.
આપણે દર્પણ શા માટે જોઈએ છીએ? આપણું ફેસ જોવા માટે, આપણું મુખડું જોવા માટે. એમ સિદ્ધ ભગવાનને શા માટે નમીએ છીએ? પોતાનું સ્વરૂપ જોવા માટે. એમને પોતાની પર્યાયમાં મૂર્તિમંત કરવા માટે અથવા પોતાના સ્વરૂપને પર્યાયમાં મૂર્તિમંત કરવા માટે બંને એક વાત છે. પોતાના સ્વભાવને જોવો એમ કહો કે સિદ્ધ ભગવાનને મૂર્તિમંત કરવા એમ કહો. બસ આ નમસ્કાર કરવાનો હેતુ છે. ખાલી નમો યંતા નમો સિદ્ધાંત એમાં કઈ દાળિયા શેકાવાના નથી. એમના સ્વરૂપને ફરીથી વાંચું છું, તે આદર્શને પોતાનામાં મૂર્તિમંત કરવા, પોતાનામાં જીવંત કરવા, પોતાની પર્યાયમાં સાક્ષાત દેખવા, એ નમસ્કાર કરવાનો કારણ અથવા હેતુ કહેવામાં આવે છે. આ રીતે પહેલી ગાથા આપણે પૂરી કરીએ છીએ. બીજી ગાથામાં એક પ્રશ્ન બહુ સરસ મૂક્યો છે. શિષ્યને સ્વયં શબ્દ ઉપર જરા અંદર શું કહેવાય કન્ફ્યુઝન થયું છે. શિષ્ય કહે છે, હવે શિષ્ય કહે છે કે પોતાને સ્વયં સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? મૂળ ગાથામાં લખ્યું, શું લખ્યું? સકળ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ. સ્વયં સ્વભાવ કે સ્વયં કઈ રીતે કાર્ય થઈ જાય? કાર્ય સ્વયં કઈ રીતે થઈ જાય? કઈક ઉપાય હોય કે ના હોય? એના માટે કઈ ઉપાય કરવો પડે કે ના કરવો પડે? જો વાંચો છો, પોતાને સ્વયં સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? પોતાના આત્માને સ્વયં એટલે કે આત્મા વડે સ્વરૂપની અર્થાત સમ્યક્તવાદી 8 ગુણની અભિવ્યક્તિ રૂપ ઉપલબ્ધિ કેવી રીતે, એટલે કયા ઉપાય વડે થાય? એનું કઈ તમે દ્રષ્ટાંત બતાવો. આમાં દ્રષ્ટાંત તમે કીધું નહીં. સમજે ધ્યાનથી. પહેલા થોડું સરળ દ્રષ્ટાંત કહું. તમારા ઘરમાં દૂધ પડ્યું છે, એમને એમ ચા થઈ જાય? સ્વયં ચા થાય? બોલો બોલો કલાબેન, થાય ચા? ના. શાબાશ, ના થાય. અચ્છા, લોટ પડી એમને એમ રોટલી થઈ જાય સ્વયં? નહીં. નહીં થાય. બરાબર. ગાડી પડી છે, એમને એમ ચાલીને કોઈ ચલાવીને એમને ગાડી ચાલે? એટલે આપણે ના આમ તો ચાલે. પોતાની પૂતગલની હિસાબે જોઈએ તો ના ચાલે. એટલે એની પોતાની થાય. એટલે ગુરુદેવના ભાવથી જોઈએ તો ના થાય. એવું પેલા આવું કીધું. એટલે પોતાની શક્તિથી ચાલે છે, હું નથી ચલાવતો એવી રીતે એ બધી બધું. અરે પોતાની શક્તિ બધી વાત બરાબર. એમને એમ ચા થઈ જાય દૂધની? ના, પ્રયત્ન આપણે કરીએ તો. હા, શાબાશ, પ્રયત્ન કરવો પડે ને આપણે. હા, તમે ગેસ ચાલુ ન કરો, પાણી ગરમ થઈ જાય? ના, પાણીની પોતાની યોગ્યતાથી થાય. અરે યોગ્યતા પણ એમને તમે ગેસ લાવો, લાઇટર ચાલુ કરો, ગેસ ઓપન કરો, તપેલી મૂકો, પછી થાય કે એમને એમ થાય? એ પ્રમાણે સંજોગો બધા ભેગા થઈ જાય એટલું જ છે. હું એમાં કરતો આ નથી. તો તમને હજી બીજી ગાથામાં આ વાત લેવી છે. સ્વયં કાર્ય કઈ રીતે થઈ જાય? કંઈક કરવું તો પડે ને, કંઈક કરવું તો પડે ને, એનો કોઈ ઉપાય તો ખરો ને. આવી જે શિષ્યને મનમાં ઉદ્વેલના થઈ છે એના ઉત્તર બીજી ગાથા કહેવામાં આવે છે. જો બે દ્રષ્ટિ છે, એક ઉપાદાન તરફથી જોવાની દ્રષ્ટિ, એક નિમિત્ત તરફથી જોવાની દ્રષ્ટિ. જો તમે ઉપાદાન તરફથી જોશો તો કાર્ય સ્વયં દેખાશે, અને નિમિત્ત તરફથી જોશો તો નિમિત્તથી કાર્ય થતું દેખાશે. તમે કાર્યને કઈ દ્રષ્ટિથી જુઓ છો ને એ પ્રમાણે તમારા પ્રશ્નો ઉત્પન્ન થશે. લેડીઝ બાઈ વગર રોટલી કઈ રીતે બને? તો એ રોટલીને લોટથી નથી દેખતો, એ રોટલીને બાયથી દેખે છે. પાણી, ગેસ વગર પાણી કઈ રીતે ગરમ થાય? તો પાણીને સ્વભાવથી નથી જોતો, ગેસથી જોવે છે. એટલે આ જે વ્યક્તિ ઉપાદાનની યોગ્યતાથી કાર્ય થાય એ જોતો નથી, એને પ્રશ્ન થાય આના માટે કઈ ઉપાય તો કરવો પડે ને, કઈ ઉપાય તો કરવો પડે ને, કોઈ પુરુષાર્થ તો કરવો પડે ને, 12મા વ્રત તપ તો કરવા પડે ને. આવી એને સૂક્ષ્મ ગંધ અંદરમાં રહી જાય છે. આપણે પણ સમ્યક દર્શન માટે પુરુષાર્થ તો કરવો પડશે ને, 12મા સ્વાધ્યાય તો કરવું પડશે ને, આ સ્વાધ્યાય તો ઇષ્ટોપદેશો વાંચવું પડશે ને, ફલાણું તો કરવું પડશે ને, એમ ફલાણું 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 ફલાણું. આ બધી જે અંદર પ્રશ્નો થાય છે એ કાર્યની ઉપાદાન તરફથી યોગ્યતા જે છે પર્યાયની, અને એમાં પણ ક્ષણિક ઉપાદાનની વાત એને મગજમાં આવતી નથી, એટલે આ બધા પ્રોબ્લેમ થાય છે. અને એની વાત આ બીજા નંબરના શ્લોકમાં એટલે ગાથામાં કહેવા માંગે છે. જો પેલા વાંચી લઉં છું. કેવી રીતે અથવા કયા ઉપાય વડે થાય છે? શિષ્યને પૂછવાનો આશય એ છે કે સ્વ સ્વરૂપની સ્વયં પ્રાપ્તિ સિદ્ધ કરે તેવા દ્રષ્ટાંતનો અભાવ છે,
માટે સ્વયં સ્વભાવ આપતી એ સ્વયં ઉત્પન્ન થઈ કઈ રીતે માની લઈએ? તમે એમ કંઈક દ્રષ્ટાંત કહો, કંઈક બતાવો તો ખબર પડે એમ. બરાબર. તો આ બીજા નંબરની ગાથા છે જે આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. એમાં જે ગુરુદેવશ્રી હંમેશા ફરમાવે છે, એના પ્રવચનમાં ઘણી વખત આવે છે કે અમારાથી 5 વાતની ચોખવટ વિશેષ થઈ છે: નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર, ક્રમબદ્ધ, પર્યાય. ઘણી વખત ગુરુદેવશ્રીના પ્રવચનમાં તમને આવા સાંભળવા મળશે કે 5 વાતનું વિશેષ સ્પષ્ટીકરણ 500 વર્ષ પાછું એમ પણ બોલે છે 500 વર્ષના ઇતિહાસમાં આગળ જોઈએ તો આવું સ્પષ્ટીકરણ પહેલા થયું નથી જેવું અમારાથી થયું છે. એટલે એમાં કઈ અભિમાન કરતા નથી, પણ વસ્તુની ચોખવટની વાત કરે છે. નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ. એમાં નિમિત્ત ઉપાદાનનો ખુલાસો આ ગાથામાં વિશેષ કરવામાં આવેલો છે. એની ચર્ચા એમાં અમુક રેફરન્સ પણ ટીકાકારે ઘણા આપ્યા છે. ધવલા પુસ્તક 7નો પણ રેફરન્સ આપ્યો છે, બીજા ગ્રંથોનો પણ રેફરન્સ આપ્યા છે, અને ગુરુદેવશ્રી પણ ઘણા એમાં પોતાના મૌલિક દ્રષ્ટાંતો અને આધારો આપ્યા છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં આવતા શુક્રવારે કરીશું. જય જીનેન્દ્ર. એક સવાલ છે. હાજી. આપણે હિન્દીનો અનુવાદ જોઈએ તો ગાથા 1માં વિશદાર્થ લખ્યું છે, પછી ગાથા બીજીથી જોઈએ તો અર્થ લખ્યું છે. તો એમાં કઈ સ્પેશિયલ મંગલાચરણ માટે છે એટલા માટે? નહીં, એમાં પહેલાથી ટીકામાં વિશદાર્થ જ લખ્યું છે, એટલે વિશેષ ખુલાસો એમ. વિશેષ ખુલાસા તરીકે. હા, બસ. વિશદ એટલે વિશાળ. અચ્છા, અને તમે જયારે કીધું ને આપણા પરમાત્મા પ્રકાશમાં 5 ગાથાથી મંગલાચરણ કર્યું છે, આપણા પ્રવચન સારમાં પરમાત્મા પ્રકાશમાં 7 ગાથાથી છે, પ્રવચન સારમાં 5 ગાથાથી કર્યું છે, પણ પરમાત્મા પ્રકાશમાં 7 ગાથાથી કર્યું છે. હા, છે મને ખ્યાલ છે, પણ ત્યાં બધી ગાથાઓ આખો ઝુમખો છે. આમાં પ્રવચન સારમાં આખો ઝુમખો છે. અને બીજું શું છે, પ્રવચન સારમાં વિશેષ ખાસિયત એ છે કે એમાં વિદેહ ક્ષેત્ર વાળા તીર્થંકર ભગવાન, અરવિંદ ભગવાન બધાને આવરી લીધા છે. બરાબર, એ વિશેષતા છે. બહુ સરસ. બરાબર. કોઈને સવાલ હોય તો તમે પૂછી શકો છો, નહીં તો પછી આપણે અહીંયા પૂરું કરશું. રજનીભાઈ, હાજી, જય જીનેન્દ્ર. તમે ગુગલી બોલર છો એમાં મેં સાંભળેલું, પણ હવે આજથી ખ્યાલ આવી ગયો કે તમે ગુગલી બોલ નાખવાના છો, એટલે અમારે જરા સાવચેત રહેવું પડશે. પછી મને બી ખ્યાલ આવ્યો. તમે ઘેટાના ઉદાહરણ કે કઈ પણ આપો તો અમારે વિચાર કરવો પડશે. એટલે આમાં શું છે, સીધું આમાં રજનીભાઈ આમાં કેવું છે, સીધું હું બોલી જાઉં ને તો જલ્દી પકડાય નહીં. હા, સાચી વાત. એટલે આ ટાઈપનું થોડું ફેરવીને કરીએ ને તો એના ઉપર તમારું ધ્યાન જાય. એનામાં ધ્યાન રાખવું પડશે. બોલ કઈ તરફથી આવે છે, ડાબી બાજુથી આવે છે કે જમણી બાજુથી આવે છે? આમાં કોઈ નીચો પાડવાની વાત નથી. આમાં શું એ વાત બરાબર, એમાં એ પોઈન્ટ ઉપર ધ્યાન ખેંચાય એમ. બરાબર. સારી વાત છે, સાચી છે તમારી. એક વખત ભૂલ થાય તો પછી એ ભૂલ પછી ભૂલાય નહીં. બરાબર. તમારો પરિચય ધીમે ધીમે થવા માંડ્યો. બરાબર. ઓકે. અચ્છા, તમે કઈ પૂછતા હતા? હું તો ખાલી કહેતી હતી કે તમારો જે મોબાઈલ નો એક્ઝામ્પલ હતો ને બહુ જ સરસ હતો. વેરી ગુડ. હા, બરાબર. ઓકે, ચાલો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને. રજનીભાઈ, જય જીનેન્દ્ર. મારા નમસ્કાર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય